અરવલ્લીમાં વન્ય પશુઓના ત્રાસથી ખેડૂતો પરેશાન. મકાઈનું વાવેતર થયું બરબાદ. અરવલ્લીના રામગઢી પંથકમાં વન્ય પશુઓના વધતા ત્રાસથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂંડ અને નીલગાયના ટોળાએ ખેતરોમાં ઘૂસી મકાઈના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ એક નહીં પરંતુ 2 વખત વાવેલું મકાઈનું બિયારણ પણ વન્ય પશુઓ ખાઈ ગયા, જેના કારણે હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. રામગઢીના ખેડૂતો વન્ય પશુઓના ત્રાસથી ચિંતિત છે અને સરકાર તેમજ વન વિભાગ પાસે વળતર તથા કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે. વાળંદ રેવાભાઈ શકરાભાઈ, ગામ રામગઢી, તાલુકા મેઘરજ, જિલ્લા અરવલ્લી. સાહેબ, આ ખેડૂત તરીકે હું સાહેબ એટલી માગણી કરું છું કે આ 2 વાર ખેતી કરવા છતોય બરાબર મારું આટલું નુકસાન થયું છે. તો પહેલી વાર મકાઈ, બીજી વાર મગફળી. સાહેબ મારે કરવું શું? આમાં આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે બિયારણ વધતા ફ્રેન્સી પાકનું મને કંઈક કરો એ બાબતે સાહેબ બોલું છું. મારું નામ કૌશિક કુમાર કાલિદાસ પ્રજાપતિ, રહેવાસી રામગઢી. ખેતરની અંદર અમે મકાઈ કરી, તો સવારે મકાઈ ઓરીને ઘરે ગયા તો સાંજે ભૂંડ આવી, રોજ આવી અને મકાઈનું ખાઈ ગયા. બરાબર, પછી સવારે આવ્યા તો ખબર પડી કે અહીંયા કંઈ રવા નહીં દીધું. પછી 2 દિવસ પછી ફરીથી અમે મક્કો ઓર્યો તો ફરી સાંજે ભૂંડ રોજ આવીને ખાઈ ગયા. કંઈ મળ્યું ના અમને. તો સરકારમાં એવી અમે અપીલ રાખીએ છીએ કે થોડું અમને કંઈક મળે તો ખેડૂત લોકોને જરૂરી મળે એવું આશા રાખીએ છીએ.